સો ગાઈસ કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો એન્ડ મજામાં રહેજો. વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ટીવામાં કિક મારે છે. હા મલાઈભાઈ બતાવો તમે કઈ ગાડી લાવવાનો? એટલે જી વેગન લઈ લેશે એવું લાગે મને. આનું બાઇક રિઝર્વમાં ચાલે છે આનું, અને વાતો મર્સિડીઝ છે ને જો. એક્ટિવામાં કિક મારે છે. એક્ટિવામાં કિક મારે છે. એક પપ્પા હારું બ્લેક કલર ની બદલા એક્ટિવા ચાવી આલા એક બુલેટ ટ્રેન બી લેવાની છે. બાઈક રિઝર્વ પર ચાલે છે. ઓન ગાડી નામ જે કોઈ હવે નહીં ને એવા બોલી ગયો. બે બાકી છે લાય એક બોલી ગયો. કેલ્શિયમ લખવા પડે ને એવા નામો બોલે છે. છેલ્લી રહી છે રોલ્સ રોયસ. છેલ્લી 2 સીટર લાવવાની છે સ્પોર્ટ્સ કાર. એ હતી નક્કી નહીં એ નવી ફરારી લેમ્બોર્ગિની લાવો મને એક જ નામ આવડે. લેમ્બોર્ગિની ઉરુસ રોહિત સમજ એ કઈ આપી છે પીરા કલરની. ના મને ઉરુસ નહીં ભાવે. પહેલી વાર ના દે જોઈલા છે આ રેવર ના બ્લેક કલરની ખોટી વાત છે. ઉરુસ બીજા નંબરની ખાઈ લેવાની છે. મોટી મોટી વાતો ને કોણ ખાઈ લાતો. બે કારી થઈ કોને કે છે બીજી એક્સઆઈ લાવા બોલે BMW એ BMW કાર મેજો મેજો લાવો. એમાં જે કલર હોય ચાલશે. પછી ગ્રે કલર લે છે. એક બ્લુ લેજો. ચોથી BMW 340i આઈ આવે. એલા તો આજે પેલો ઓર્ડર આપતો ને એવું લાગે. એને એવું પૂછી જો કે આ બધી ગાડી કયા વર્ષ સુધી આવી શકશે? આમ અમે કઈ સુધી એક્સપેક્ટ કરી શકીએ? 76 જો જવાબ 2024 માં તો બોડી બનવાની હતી. આ જો બસ આ ઇન્જેક્શન મારે છે. ઇન્સ્યુલિન લે છે ઇન્સ્યુલિન. એક 4 વધી ને 5 પતિ 4 વધી એટલે મર્સિડીઝ. 5 આપણે મર્સિડીઝ ELS ઘેર થી ભણીને આવજે કઈ કઈ લેવાની છે પછી અમને કહેજે. મેં કીધું કે મર્સિડીઝ મર્સિડીઝ ની 63 વાળી AMG CLS એ જ આવે જોઈ લો. જો CLS આ હીરી થોડો નજીક થી લે ને તેનો વોચમેન છે. એ CLS પછી 5 થયો હોય અહીંયા અને 6 થી હજી નક્કી કરવાની છે કે 2 સીટર છે તે સ્પોર્ટ્સ કાર. અને બાઇકમાં કેટલાનું પેટ્રોલ છે? રિઝર્વ પર જાય છે. 200 નું નખાયું પણ મારે ટ્રાવેલિંગ એટલું બધું હોય છે ને. એક ડ્રાઈવર જોઈએ છે ગાડી ચલાવવા. એક i20 છે ને એક થાર છે. એવો ડ્રાઈવર નહીં. અહીં નંબર લગ જાય. અહીં નંબર આવતો હશે. અહીં નંબર આવતો હશે એને કોન્ટેક્ટ કરજો. દયા તું કઈ ગાડી લાવવાનો? વિરાટ કોહલી વાપરે? તમે કઈ ગાડી લાવવાના છો? તમે કયા બેટ લાવવાના છો? ઋષિ કઈ મોટર લાવવાના આપણે? 30 રૂપિયાની. ગાડી નું તું શું કરીશ? પૈસા ભેગા થશે એટલે યુગને ફોન મારી. તો પ્રાઇવેટ જેટ જ લેવાનો છે સીધું. એટલે એક માણસ રાખ્યો તે એક માણસ રાખ્યો છે માટે. તું કઈ લેવાનો ભાઈ? હવે તું વોલ્વો. હા વોલ્વો લેવાનો જ ભાઈ. તમે કઈ લેવા? ફરી ઈકો. તમારે વર્ધી મારવાની છે. તમે કઈ લાવવાના ગાડી? ના 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 અત્યારે બધા બોલે તમારે બોલવું જ પડશે. રુદ્ર નહીં ત્યાં સુધી આપણે હિત ને પૂછે. હિત તમે કઈ ગાડી લાવવાના છો? એટલે ઘેર કે દુકાન માંથી કે જાતે લાવવાનું? તું કઈ ગાડી લાવવાનો? કઈ જાન ખાલી રુદ્ર હે તું ઈકો લાવવાનો? મને તો પૂછો. હા મલાઈભાઈ બતાવો તમે કઈ ગાડી લાવવાના?
તે એવું હજી આમ નક્કી નહીં પણ આપણે એક રોલ્સ રોયસની ઈચ્છા છે. એક આપણે જી વેગન લાવી દઈએ, પછી એક શું છે થાર બી લાવી દઈએ. રોલ્સ રોયસ એટલે મારે ખાવાનું છે એનામથી. એ હું સિમ્બોલિક એ અત્યારે હું રિવીલ નહીં કરી શકું. આમ જાતે પકડીને બોલે. હું એ રિવીલ નહીં કરી શકું અત્યારે, પણ રોલ્સ રોયસ લાવીશ. કલર કશાકને રિલેટેડ લાવવાનો છે મને. એ લોકો કરી આપે. એટલે જી વેગન લઈ લેશે એવું લાગે છે મને. મને ઊભી વેગિનાર તો વેગિનાર નહીં તો ફંટી તો આવી જ જશે. એવું લાગે છે. લાય કરું. નહીં આવડતું. લાય પેર. આમ ઊંચું કરીને નાખવાનું. હેલ્મેટ જરૂરી છે. પહેરીને જ જવું પડે. પહેરીને જ જઈએ અહીંથી. બાપ જીવન હેલ્મેટ નહીં પહેર્યું. હેલ્મેટમાંથી ચલાવી દઈએ. ચલો હવા આવે એવું તો છે કે તને ખુલ્લું પડે છે. ફાઇનલી નંબર આવી ગયો એનો. હવે જોઈએ ટેસ્ટમાં પાસ થશે કે નહીં. એનો નંબર આવી ગયો છે. તમે હવે કોમેન્ટ કરો શું મળે પાસ કરશે. ક્યારે જવાનું છે? 2 કલાકનો ટાઈમ. 9-10. 2 કલાકથી રાહ જોઈ છે અમે આ પલ માટે. સીન પૈસા બહાર દે. હવે તમને શું લાગે છે મને પાસ કરી શકશે? પગ નીચે નહીં મેળવાનો અને આટલા બધા કેમેરા લગાવેલા છે તો અહીંયા. મને પેટ્રોલ પતી જાય તો વચ્ચેથી. પેટ્રોલ નહીં તારા. ખબર નહીં હવે જોયેલા એકવાર. આટલામાં તો પેટ્રોલ ગાઈડ પતંગ ગાઈ દે અને આ મન ખોલતા પહેલી વાર આપ્યું છે કાર્ડનો સો દોસ્તો જસ્ટ ઉઠ્યો 6 વાગ્યા છે અને આવીને પહેલાં તો મસ્ત ઝપકી લીધી. ફાઇનલી મલાઈ પાસ થઈ ગયો છે. હવે મને ભૂખ લાગી છે. ઘરે કોઈ છે નહીં બટ મારી જોડે એક સરસ આઈડિયા છે. હું બનાવીશ બિસ્કિટ પીઝા. ઓકે આપણા ઇન્ગ્રીડિયન્ટ ડન છે. સોસ, ટામેટું, ડુંગળી, મોનેકો ને ચીઝ. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ ફટાફટ. હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું. હવે જોઈએ કેવું બને છે. કેમ કે મેં ખાવાનું બનાવવા જ નહીં. કેમ કે અડધો કલાક બનાવતા થાય ને એ જ વસ્તુ 5 મિનિટ ખાતા થાય. એટલે ખાતા કરતાં મહેનત વધારે છે. એટલે હું ખાવાનું બહુ રેર બનાવું છું. બટ અત્યારે મને ભૂખ લાગી છે તો ચાલુ કરીએ. પહેલાં મોનેકો બિસ્કિટ તોડીએ. બિસ્કિટ પીઝા રેડી છે. હવે એને એન્જોય કરીએ. સો દોસ્તો મને એકદમથી યાદ આવ્યું કે મારે એક વિડીયો અપલોડ કરવાનો છે. સો ફટાફટ હવે એ વિડીયો અપલોડ કરીએ. આ વિડીયો 5 દિવસથી પેન્ડિંગ પડ્યો છે. કંઈક ડિફરન્ટ વિડીયો છે આ વારો, તમને ગમશે. અને આ ખાલી એક ફન કોન્ટેન્ટ હતો. હા એમાં આવી રહ્યા પલેરેમો છે. આપણે આમ વખત પણ ગ્રીન ને યલો કલર વેઝમાં બ્રો એટલો મસ્ત લાગે છે. મારું દિલ ખુશ થઈ ગયું છે ને. હા ગરીબો. આ જો બધા મેન ક્લબ છે. આ પલેરેમો મોંઘા છે થોડા પણ એ સરસ. ઓલરેડી એને 2 બાકી બૂટ છે. મંગાવેલા છે. ત્રીજા બી મંગાવવાના ફિરાતમાં જ છું. ચલો આવી રહ્યા. સો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આજનો વ્લોગ થોડો શોર્ટ રહેશે બટ હવે તમારા માટે એક ગુડ ન્યૂઝ છે કે હું ડેલી વ્લોગ ચાલુ કરું છું. મીન્સ આજથી ડેલી વ્લોગ ચાલુ કરું છું. રોજ સવારે 10:30 થી કે 11ની વચ્ચે મારો વ્લોગ અપલોડ થઈ જશે. સો
આપણી નવી જર્ની ચાલુ થાય છે. તો પ્લીઝ થોડો સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે બી વ્લોગ જો એને લાઈક કરી દેજો. તો આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને ન્યૂ જર્ની આપણે ચાલુ કરીએ ડેલી વ્લોગની.